તો બીજી તરફ સુરતમાં સુવિધાઓના અભાવ બદલ એક ગ્રાન્ટેડ શાળાની માન્યતા રદ કરી દેવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ડીઓએ ભેસાણ રોડ પર આવેલ પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। શાળા ખંડેર હાલતમાં જોવા મળી અને જ્યાં બારી દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા અને ટોયલેટ સહિત પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો। વધુમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી દર્શાવવામાં આવી હતી। અગાઉ નોટિસ આપવા છતાં પણ સુધારો ન થતા ડીઓએ સ્થળ ઉપર જઈ અને તપાસ હાથ ધરી હતી। શાળાની માન્યતા રદ કરવા માટેનો આદેશ આપ્યો છે। ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા, પરંતુ શાળા દ્વારા અપીલમાં જતા શાળાના વર્ગો એક વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે, પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી। શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 36 બતાવવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ 36 હાજર હોતા નથી। 20 થી 21 વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ, જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ 36 પૈકી 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નથી, જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે।